જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે જઈશી વાડીએ। આજ તો હાવ નિરાજ છે, ભગવાનની દયા ભોળિયાનાથની। તો એની દયા થાય ને તો કઈ વાર જ ન લાગે એમ, એની દયા હોવી જોઈએ। દયા થાય ને તો તમે 9 વાગે જાવ તોય હાલે, તોય આનંદ જ આવે। નકર એમને તમે 9 વાગે વાડીએ જાવ ને એટલે આમ એમ થઈ જાય 9 વાગે કેમ જાવું વાડીએ એમ। ગામમાં બધા બેઠા હોય તો આપને શરમ આવે, પણ અત્યારે તો આનંદ જ થાય વાડીએ જવાનો। આપણે આગાહી પ્રમાણે કાલનો વરસાદ ચાલુ થઈ ગયો છે। આપણે હાઈના 10 વાગ્યાનો વરસાદ ધીમો ધીમો ચાલુ આખી રાત ને હજી હાવ છાંટા બંધ નથી। અને હવે થોડોક અહીંયા આપણે ગાડીને પ્રશ્ન ઉદ્ભવે પણ દેવાંશી પપ્પા કે ભાઈને આવું છે, અત્યારે સ્કૂલોમાં તો રજા છે જાહેર, એટલે ભાઈને મજા છે નહીં? એ તો બહુ ખુશ થઈ જાય રજા આવે ને એટલે ઉઠી જાય વેલો પાછો, પણ ખાલી એને મજા આવે એમ રજા હોય તો। અમે તો 2 દિવસની કાલની રજા જઈશે, રવિવારની નાઈ જઈ રજા એ મજા। એટલે એને વાડી આવું હતું તો દેવાંશી પપ્પા કે આપણે ગાડી જ લઈ લઈએ। હાંજી બાપા અને દેવાંશી પપ્પા આપણે વાડીએ આવીને એટલે પેલા તો ગૌશાળામાં જ હોય, નાનજી બાપાને બીજે ક્યાંય ગોતવાના જ નહીં, ગૌશાળામાં જ ગોતવાના। અહીંયા નીણ છે અને અહીંયા ખવડાવી રાખવાની ને ખડે આપણે અહીંયા જ છે, કઈ શેટું કઈ છે જ નહીં એમ। એટલે આમ જોઈને તો આપણે અત્યારે એકદમ વરસાદી માહોલ છે, કઈ ઘટે નહીં ને એવો। એટલે અત્યારે મેન જો કોઈ પ્રશ્ન હોય ને તો માખીઓનો હે। અત્યારે આને માખીઓ હક ન લેવા દે, અને આપણે પંખો હે પણ હજી પંખો ફિટ નથી કર્યો, કારણ કે અહીંયા હજી આપણે લાઈટ ફિટિંગ નથી કર્યો, એટલે કર્યો નથી। જો પંખો હોય ને તો એને કઈ ઘટે એમ જ નથી, કારણ કે આમ તો ખુલ્લું છે એટલે પવન એ સારો જ આવે છે, કઈ ઘટે નહીં એવો, કારણ કે ખુલ્લું હોય ને એટલે આમ ફૂલ પવન આવે। પણ તેમ છતાં આપણે પંખો ફિટ થઈ જાય ને પછી નહીં વાંધો આવે। અહીં પંખો હોય ને એટલે 2 ગાયોને અને વાસળીને કઈ ઘટે નહીં ને એવો પવન આવે, પણ હવે ફિટ થાય તઈ લાઈટ ફિટિંગ બાકી છે ને એમાં બધે। હા, એટલે મહારાજને કીધું છે કે પંખો અહીંયા ફિટ કરી દો, અંદર કરી દો એટલે ચાલુ થઈ જાય। હરખું ફિટિંગ ન થાય તો ફિટ કરી જાય, કહું હરખું ફિટિંગ ન થાય કઈ નહીં, ખાલી ટાઈમ પરી કરી દો અત્યારે એમનો દોડ રાખી દઈએ ને તો ચાલુ થઈ જાય ખરો એમ। અત્યારે તો ગાયોને મજા જ છે, કઈ ઘટે નહીં એવું વાતાવરણ છે, ઠંડુ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે। અને વરસાદ આપણે આમ જોઈએ આખી રાત 10 વાગ્યાનો ધીમો ધીમો ચાલુ થયો તો, એટલે મારા અંદાજ પ્રમાણે 2 ઇંચ જેવો અંદાજે થઈ ગયો છે, કારણ કે ધીમો ધીમો વેરફો બહુ હેવી નથી વેરફો। ઈ વેરસો ને બધો જમીનમાં ઉતરો, જમીનમાં પાણી ઉતરશે તો જ રેસ ફૂટશે ને, કુવા ઉપર આવશે ને। અને આ વખતે તો કુવામાં નાવું જ છે, પાકું જ છે હો। અત્યારે મચ્છર નથી, માખ્યું જ કઈ રે બિસાડાને કે નિરાજ ન હોય નીણ ખાધે એને તો હાવ આ ગાને દોતા હોય તો દેવાંશી પપ્પાને વાસળી ફેરવવા ન દે, ખંજો રોજ, બીજી વાત જ ને। ગૌશાળામાં કોઈને આવવા જ નથી દેતી, આવે એટલે ખંજોરો, એ નીણે ન ખાય એને ખંજોરી તો। અને આ તો મારા કરતા દેવાંશી પપ્પાની એવાય જાજી છે, એટલે આપણે હવે આપણે વાડીએ માણસો આવી ગયા છે, નાનજી બાપાને હથવારો એ ઉપાધિ નથી ના, એનું રસોડું ચાલુ થઈ ગયું, અને રસોઈ અહીંયા બનાવવાની। આપણે વરસાદનું પાણી તો અમૃત છે, અને અમૃત ગમે ને મળે તો એ કઈ ઘટે નહીં એવા આનંદમાં આવી જાય। એમ આપણો એ મોલ બધો છે ને આમ મહિનો દાંત કાઢવા કિલોલ કરવા, કાંઈ ઘટે નહીં ને એવો જોઈ લ્યો। મગ ને મગફળી કપાસ ને મરચી ને જઈને અહીંથી હમા દાંત કાઢતા હોય ને એવું 10 ઊભું થઈ છે આખું, એમાં કઈ ઘટે જ નહીં। મરચી મીંડા હે, કપૂરિયા ધીમા ધીમા કાઢવા આવે, મરચી કપૂરિયા કાઢવા માંડી, મગફળી ફૂલ ઉઘડવા માંડ્યા, હમણાં દોડવાઈ થઈ જાય। પણ એક છે કે ભારે વરસાદની આગાહી છે, આજ રાતે આપણે અંદાજે 2 ઇંચ જેવો વરસાદ થયો છે, પણ ખેડૂતને એક આશા છે કે થોડોક 5-6 ઇંચ વરસાદ વધી જાય, એટલે આગાહી છે 2 દીમાં જો વારો આવી જાય ને તો બધાને નિરાશ થઈ જાય ને આનંદ થઈ જાય। કારણ એમ માંગો હો, હમણાં હું શિવાલયે આપણે બેઠા હોય ને એટલે બાયણે જે વાતો થતી હોય ને આપણે સંભળાય બજારે, એટલે
કે બહુ જાજો વરસાદ નથી જોતો, ભલે 5-7 ઇંચ થઈ કે વધુ થાય ને તો ધોઈ નાખશે ખેતર. એટલે ખેડૂત એવી વાતો કરે છે, બોલો. એટલે હકીકતમાં જે વસ્તુ છે ને ખેડૂત વાત કરતા ને સાચી હોય કે કદાચ ને જો 10-15 ઇંચ વરસાદ ટૂંકા ટાઈમમાં પડી જાય અને ખેતરું ધોઈ નાખે એવી નુકસાની થઈ ને એના કરતાં ઓછો વરસાદ સારો, થોડુંક નબળું વરા સારું, પણ અતિવૃષ્ટિ નહીં સારી. કારણ કે ખેડૂએ મહા મહેનત એ ખેતર બધા તૈયાર કર્યા હોય અને પછી જો ધોવાઈ જાય ને તો એમાં પછી લગભગ અંદાજે જો થોડું ઘણું ધોવાય ને તો 10 વર્ષમાં કરી લે, પણ જો વધારે ધોવાણ થાય ને તો આખી એની જિંદગીમાં વહી જાય, પણ કોઈ દી પાણા દેખાડ દે રિપેરિંગ ન થાય. એટલે ખેડૂત એમ બીતા હોય કે એના કરતાં થોડોક ઓછો સારો, પણ વધારે થાય ને તો નુકસાની સહન ન થાય ને એ પછી ખેતર થાય નહીં, એને આજીવિકા હાવ વેરાણ સોરણ થઈ જાય, પછી કોઈ દી એમાં ઉત્પાદન જ ન થાય. એટલે એમ માપ ખેડૂત વાતું કરતા એક માપનો સારો, કારણ કે બીજી અતિવૃષ્ટિ થાય છે 25-20 ઇંચ પડી જાય છે, એ રીતનો જો પડે ને તો બહુ નુકસાની થાય. એના કરતાં થોડુંક નબળું વરસ ખેડૂત સહન કરી લે, પણ અતિવૃષ્ટિ સહન ન થાય. અને આપણું ખેતર જો ઓલું સબસ્ટેશન દેખાય ને આપણે દારની ઓયડી રહી ત્યાંથી ચાલુ, કારણ કે ગામથી આવો એટલે એક ખેતર જ વચ્ચે રહે, પછી આ ફરતો પારો દેખાય ને બધું 35 વીઘા એક જ શેઢે છે. આ વચ્ચે આપણા ખેતરમાં એક પારો છે, પણ એના પછીનું જે આપણે કપાસ ને મરચી વાવી એ આપણું ઠેક સામે ખૂણા લગન ત્રાસું દેખાય એ આપણું ને એની ઉપર 9 વીઘા આપણે જે ભાગ્યું વાવ્યું છે ઈ, એટલે 45 વીઘા એક શેઢ, ક્યાંય જવા પડવું નહીં, એક જ જગ્યાએ છે. નકર ખેતર તો હોય બધાને, પણ જુદા જુદા કટકા હોય ને તો ઠાક. ને હવે આપણે અગાસીમાં જોઈ લો ઢાર કેવો છે. ઢાર અગાસીમાં આપણે ઓલા વરસાદે આવ્યા નહોતા, પણ અત્યારે જોઈશી ને તો એવું લાગે કે આમાં ક્યાંય પાણી ભરાતું નથી, કારણ કે 8 ઇંચનો ઢાર છે અને 8 ઇંચ એટલે બહુ કહેવાય. માંથી પાણો નાખીને ગડગડિયો તોય રડીને આવતું નહીં. અહીંથી ઊભીને જ આપણે જોઈ હકી કે ઓલી બાજુ કેટલો નીચું પડાશે, એમ થઈ કામ પડી જાવું એટલો ઢાર છે, એક બેલાનો 8 ઇંચનો ઢાર છે, એટલે પાણી ભરાય જ નહીં કે એમ. આ વખતે દેવાનસિંહ પપ્પાને હે ને ખબર પડી ગઈ, કારણ કે ઓલી વખતે આપણે પતરા તૂટી ગયા, જે આપણે કામ દીધું હતું એ માણસોએ કીધું ઈ કે આટલો ઢાર તો બહુ કહેવાય. અને હું ત્યાં વખતે કઈ જોવા આવી નહોતી, આપણે રૂહીબેન ને નાના હતા ને કઈ ગાયું અહીંયા રાખતા ને વાડે રાખતા, એટલે મારે કઈ જલ્દી વાડીએ આવતી નહોતી. અને ઉનાળાનું કામ કર્યું એટલે કઈ કામ ન હોય એટલે આવવાનું ન હોય, તો આપણે પાણી નહોતું એટલે વાડીએ કઈ જરૂર વગરનું આવવાનું જ નહોતું. અને ઢાર જરાક દીધો, પતરા તૂટી ગયા, અને એ 8 વર્ષ એમાં ને એમાં હાલ્યું. પછી કે આ સ્લેબ બદલશે નહીં, પતરા તો બદલા. એટલે આ વખતે હરખો ઢાર દીધો, એટલે આપણે શેપની આયુષ્ય વધે, ઢાર હરખો હોય ને પાણી ન ભરાય ને તો. અને શેડનું જો કામ કમ્પ્લીટ. એમાં તો પાણી પડવાનો પ્રશ્ન છે જ નહીં. એમાં થોડુંક પ્રશ્ન રહ્યો, આ મોભાર મૂક્યું હે ને ઊભું પતરું, એ બહુ વરસાદ અતિ પવન ને વરસાદ હોય ને તો અંદર જઈને ઉડે. હા, થોડીક જઈને ઉડે, એનું કઈક કરવું પડે ને, એ તો અહીંયા કઈક ભરાવવું પડે એવું. એટલે એ તો બહુ અતિ થાય તો ને, અને એ ખાલી નહીં જેવી જઈને ઉડે, કઈ ભરાઈ રહે કે પલ્લી જાય એવું નહીં, એમ નોર્મલ ખાલી. આજે આપણે બપોરે જમવામાં બનાવ્યા છે ખાટિયા ઢોકળા, અને આપણે દેવાંશભાઈ તો ગરમા ગરમ બેસી ગયા છે ખાવા હોતા. અને હવે વરસાદનું બેઠા કઈ કામ હોય નહીં, ભૂખે બહુ લાગે ઘરે બેઠા બહાર થયા ને ત્યાં તો કીધું બા એક ગેસે કરી તો કેટલી વાર લાગશે, એટલે આપણે જઈ સગડીએ મૂકી દીધા છે ઢોકળા. અને ઢોકળા આપણે ચડીને થઈ ગયા ગરમા ગરમ તૈયાર. અને આનું નામ જ ખાટિયા ઢોકળા, એટલે ખાટા જ હોય. આપણે ખાટી છાશ હોય ને ત્યારે જ આખો નાખવાનો, એમાં કઈ ઘટે જ નહીં, વઘારાઈ જાય ને. હા, એટલે ને કમાલ જ કઈક અલગ હોય. અને મને તો વઘારેલા જ ભાવે ઢોકળા. એટલે આ વસ્તુ છે ને 2 પ્રકારે ખાઈ શકી, વઘારેલા સારા લાગે અને વઘાર્યા વિના ને સારા લાગે, પછી જેની પસંદ, પણ ખાઈ શકી 2 રીતે. મને હે ને વઘારેલા ભાવે, એટલે આપણે વઘારેલા જ ખાવાના છે. જે આપણે અહીં ખાંડનું પાણી કરી લીધું છે, ઢોકળા સુધારી લીધા છે, હવે આ છેલ્લો ગાણો ચડે છે, પછી બધા બેસી જાય જમવામાં. આપણે
દેવાંશભાઈને મોબાઈલ નથી આપતા એવું નથી, આપણે મોબાઈલ આપીશું, પણ એક નિયમ કે મોબાઈલમાં હું જોવાનું, તો મોબાઈલમાં જોવાનું મહાભારત કા રામાયણ. જો બીજું કઈ કર્યું તો મોબાઈલ સીધો લેવાય છે. નકર એને અત્યારે આમ જોઈને તો ડાગલા ડુગલી છોકરાને ગમે અને આવું ન ગમે, એટલે આપણે દેવાંશભાઈને રામાયણ છે મહાભારત છે એવું બતાડી તો એને થોડુંક કંઈક જાણવા મળે કે આપણા જૂના ઇતિહાસ બધાય રામાયણમાં શું હતું, મહાભારતમાં શું હતું એ ખબર પડે ને ઓલું તો એ કઈ ખબર જ ન હોય. ઈ તો ક્યાંય નકર આવતું જ જે આપણે દેવાંશને પૂછીને આપણે રામે શું કરવા મારી નાખ્યો? મોક્ષ જોતું હતું કોને? રાવણને. રાવણને મોક્ષ જોતો હતો. એ તને કેમ ખબર પડી? એ તને કીધું. હેતલભાઈ કીધું. પછી આપણે રામના પિતાનું નામ શું હતું? દશરથ દશરથ રાજા. પછી એના ભાઈનું નામ? લક્ષ્મણ ને શત્રુઘ્ન. અને એનું રામના માતાનું નામ? સીતા માતા. એ તો સીતા માતા તો એના પત્ની હતા. રામના માતાનું નામ? કૈકેયી. પછી કૃષ્ણ ભગવાનના ભાઈનું નામ શું? બલદેવ. ઈ તો બહુ આવડે. ઈ યુઝ કરે છે. પછી એમ નહીં, ઓલા આપણે કરણ કેનો મિત્ર હતો? દુર્યોધન. દુર્યોધનનો મિત્ર હતો. અને આપણે અર્જુનના સારથી કોણ હતા? કૃષ્ણ. કૃષ્ણ. એટલે એમ તો જોવે ને તો એને અંદર બધું ખબર હોય ક્યાં કોના હગા કોણ થાય છે. કૃષ્ણ ભગવાન ને અર્જુન ને શું હગા થતા? કૃષ્ણ ભગવાન અર્જુન કૃષ્ણ ભગવાન ને શું થતા? અર્જુન અને કૃષ્ણ ભગવાન નો મામા દીકરો થતો. એને ખબર. એટલે ઈ હે ને અત્યારથી કૃષ્ણ. દાદા ને આંટી ઓલા એન ફાય હતા કુંતામાં, એટલે કુંતામાં એના ફાઈ હતા. કાનુલા ફાઈ હતા. અર્જુનની મમ્મી કાનુલાના ફાઈ. એટલે ઈ બે ભેગા લેતા હોય ને. એટલે ભેગા જઈને મામા ફોઈ નાખે કા? હા. એટલે આપણે દેવાંશી રૂહી ને હે ને નાની હતી ત્યારે થોડીક વાર મોબાઈલ દેતા, હાવ નહીં દેવો નહીં. એને નિયમ હું જોવા જાઉં કે હું જોવે છે એને મારે કીધેલું જોઈ કે આ મહાભારત તમે ભગવાનનું જોવાનું, શિવ પુરાણ કઈ પણ જોવાનું, પણ બીજું કઈ મોબાઈલમાં જોવાનું નહીં. ભાઈને નિયમ થોડીક વાર દેવાનો, પણ ઈ જ જોવાનું. ઈ માગશે ને તો એમ જ કે મને મહાભારત કે રામાયણ જોવા દે. એટલે રામાયણ ને મહાભારત એને હે ને આમ તો બધું યાદ જ હોય, પણ એની રાગે સડે ને તો ખબર પડે કે એની વાત વર્ગી જાય ને તો પાછું બધું કેવા માંડે. રામાયણ મેં ન જોયું તોય મને કેનું ખબર હશે. શું ખબર હે? રામાયણ હું આવે કોઈ રામાયણ? રામાયણમાં શું આવે? યુદ્ધ. કેનું યુદ્ધ આવે? રામનું ને રાવણનું. રાવણનું, રામનું. એને હનુમાન બાપા એને હનુમાનનું યુદ્ધ. હનુમાન કેમ લંકા હળગાવી નાખી હતી. લંકા હળગાવી. ક્યાં લંકા લોકો? શું કર્યું તું હનુમાને? લંકા હળગાવી. એવું કામ ગયા તા ત્યાં હનુમાન દાદા? ગાંડો હતો રાવણ એટલે. સીતામાં સંદેશો દેવા. હે? સીતામાં સંદેશો દેવા. સંદેશો દેવા ગયા તા રામ. તારું નામ શું છે? ડમસ. તાર પપ્પાનું નામ? બહડા. પરેશ હતા. સબની મારા પરેશભાઈ. આમ હરખાઈ ફરીથી બોલજો. તારું નામ શું છે? ડમસ. તાર પપ્પાનું નામ? સબની મારા પરેશભાઈ. છઠ્ઠી વાળા પરેશભાઈ. દાદાનું નામ? હસમુખભાઈ મહેતા. અને ગામ? બદલા. તાલુકો? રામગુણા. જિલ્લો? રાજકોટ. રાજ્ય? ગુજરાત. રાજધાની? દિલ્હી. દેશ? ભારત. વડાપ્રધાન? મોદી. રાષ્ટ્રપિતા? ગાંધી બાપુ. રાષ્ટ્રીય પક્ષી? મોર. રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. પછી આપણું ચલણ? ચલણ આપણું કયું? પૈસા. રૂપિયો. પછી આપણે ઋતુ કેટલી? સોમાહુ. તડકો. તડકો નહીં, ઋતુ 3: ચોમાસું, શિયાળો, ઉનાળો. હાલ
આપણે ઋતુ કેટલી? ચોમાસુ શિયાળો ઉનાળો. ઉનાળો ઉનાળો 3 ઋતુ કેટલી? 3 3.